ॐ वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्ति। तत्वजिज्ञासु सज्जनों, भगवत कृपाथी श्रीमद् भगवद गीताना शांकर भाष्य सहित विचार क्रमानुसार प्रथम, द्वितीय અને તૃતીય અધ્યાયનો વિચાર કર્યા પછી જ્ઞાન કર્મ સંન્યાસ યોગ નામના ચતુર્થ અધ્યાયનો આપણે પ્રારંભ કરી ચૂક્યા છીએ। આ અધ્યાયના પ્રથમ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ વંશ કથન બતાવે છે। વંશ કથન પૂર્વક આ જે જ્ઞાન યોગ અને કર્મયોગ છે એની ભગવાન સ્તુતિ કરે છે। ભગવાન શ્રી કૃષ્ણ એવું કહે છે કે હે અર્જુન, આ જે યોગ છે એટલે કે જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠા ઉપાય ઉપેયભૂત આ યોગ છે એ સર્ગના પ્રારંભમાં મેં વિવસ્વાનને કહ્યો હતો। વિવસ્વાને એના પુત્ર મનુને ઉપદેશ આપ્યો। મનુએ એના પુત્ર આદિ રાજા એવા ઇક્ષ્વાકુને આપ્યો આ ઉપદેશ। આમ આટલી વાત ભગવાન શ્રી કૃષ્ણે પ્રથમ શ્લોકમાં કરી અને એનું ભાષ્ય પણ આપણે સમજી ચૂક્યા। આજે આપણે બીજા શ્લોકનો વિચાર કરીશું।
બીજા શ્લોકનો અવતરણ પણ જે પ્રથમ શ્લોકનો છે એ જ છે. પ્રથમ અને દ્વિતીય બંને શ્લોકમાં મળીને ભગવાન વંશ કથન પૂર્વક આ ઉપાય ઉપેયભૂત જ્ઞાન યોગ અને કર્મયોગની સ્તુતિ કરે છે. તો બીજા શ્લોકમાં શું કહે છે એનું ઉચ્ચારણ કરીએ. એવં પરંપરા પ્રાપ્ત મિમં રાજર્ષયો વિદુઃ સ કાલે નેહ મહતા યોગો નષ્ટઃ પરંતપ. એવં પરંપરા પ્રાપ્ત મિમં રાજર્ષયો વિદુઃ સ કાલે નેહ મહતા યોગો નષ્ટઃ પરંતપ. સંધિ વિગ્રહ. એવં પરંપરા પ્રાપ્તમ ઇમં રાજર્ષયઃ વિદુઃ સ કાલેન ઇહ મહતઃ યોગો નષ્ટઃ પરંતપ. તો સંધિ વિગ્રહ કર્યો, ત્યારબાદ આપણે અન્વયમાં એમને ગોઠવીશું. એવં ઇમં પરંપરા પ્રાપ્ત રાજર્ષયઃ વિદુઃ. બોલો. એવં ઇમં પરંપરા પ્રાપ્તમ રાજર્ષયઃ વિદુઃ સ ઇહ મહતા કાલેન યોગઃ નષ્ટઃ પરંતપ. એ પહેલા બોલો. પરંતપ. તો ભગવાન અર્જુનને માટે સંબોધન કરે છે. બીજા શ્લોકમાં અર્જુનને માટે સંબોધન કરે છે કે હે પરંતપ. એવમ એટલે આ રીતે. આ જે યોગ છે એ પરંપરા પ્રાપ્ત છે, કૃત્રિમ નથી, પણ પરંપરા પ્રાપ્ત છે, કૃત્રિમ નથી. એવમ એટલે પૂર્વમાં બતાવેલા ક્રમ પ્રમાણે, પરંપરાનો જે ક્રમ બતાવ્યો એ પ્રમાણે આ ઇમમ એટલે કે આ જે યોગ છે
એ પરંપરાથી પ્રાપ્ત છે અને પરંપરાથી આ રીતે રાજર્ષય વિદુ રાજર્ષિઓએ આ યોગને જાણ્યો. વિદુ પછી શું થયું કે સ મને એ આ યોગ જ્ઞાન યોગ અને કર્મયોગ જે ઉપાય ભૂત આ જે યોગ છે સ થી યોગ છે જે છે ઈહ અને અહીંયા મહતા કાલેન, મહતા એટલે કે દીર્ઘ કાળ પછી આ જે યોગ છે એ નષ્ટ એટલે સંપ્રદાયથી વિચ્છિન્ન થઈ ગયો, વિચ્છિન્ન સંપ્રદાય થઈ ગયો. એના કોઈ ધારણ કરવા વાળા રહ્યા નહીં. વિચ્છિન્ન સંપ્રદાય એ પરંતપ એટલો આ બીજા શ્લોકમાં ભગવાને કહ્યું. જો આપણે ભાષ્ય જોઈએ અને ભાષ્યમાં મૂળ શ્લોકના જે પદો છે એ એમાં તમને બતાવશું. એવમ સર્વપ્રથમ શું છે તો એવમ એ મૂળ શ્લોકનું પદ છે. પછી ક્ષત્રિય પરંપરા પ્રાપ્તમ, તો ક્ષત્રિય પદ છોડીને પરંપરા પ્રાપ્તમ એ મૂળ શ્લોકનું પદ છે. ઇમમ રાજર્ષય એ બંને પદ પણ મૂળ શ્લોકના પદ છે. રાજાનશ્ચ ત ઋષયશ્ચ રાજર્ષય વિદુઃ, વિદુઃ એ પદ જે છે એ શ્લોકનું પદ છે. ઇમમ યોગમ, પછી સયોગ કાલેન ઇહ મહતા, તો સયોગ કાલેન ઇહ મહતા આ જે બધા પદ છે એ મૂળ શ્લોકના પદ છે. દીર્ઘેણ નષ્ટો, નષ્ટો એ પદ છે મૂળ શ્લોકનું પદ છે. વિચ્છિન્ન સંપ્રદાય સંવૃત્ત હે પરંતપ, પરંતપ એ પણ મૂળ શ્લોકનું પદ છે. આત્મનો વિપક્ષ ભૂતા પરા ઇતિ ઉચ્યન્તે તાન શૌર્ય તેજો ગભસ્તિભિઃ ભાનુઃ ઇવ તાપયતિ ઇતિ પરંતપઃ શત્રુતાપનઃ ઇત્યર્થઃ. જો શું કહે છે ભાષ્યમાં, એવમ પરંપરા પ્રાપ્તમ, એવમ અને આ રીતે. એવમ શબ્દ જે છે એ પૂર્વનો સંગ્રાહક છે, પૂર્વમાં કહેલી વાતનો સંગ્રાહક છે. પૂર્વમાં જે કહ્યું કે ભગવાને વિવસ્વાનને યોગનો ઉપદેશ આપ્યો, વિવસ્વાને મનુને અને મનુએ ઇક્ષ્વાકુને. તો આ રીતે એવમ એટલે આ પ્રકારથી પરંપરા પ્રાપ્તમ એટલે કઈ પરંપરા, પરંપરા ક્ષત્રિય પરંપરા, ક્ષત્રિય પરંપરાથી આ પ્રાપ્ત યોગ છે. ઇમમ, ઇમમ અને આ યોગ છે એ રાજર્ષય વિદુઃ,
क्षत्रिय परंपरा प्राप्तम इमं राजर्षयः विदुः। क्षत्रिय परंपरा थी प्राप्त इमम, इमम એટલે આ યોગ, જ્ઞાન યોગ અને કર્મ યોગ. રાજર્ષયઃ વિદુઃ, રાજર્ષિઓએ આ રીતે ક્ષત્રિય પરંપરાથી આ યોગને જાણ્યો. રાજર્ષય શબ્દનો પ્રયોગ કર્યો છે. રાજર્ષય એટલે શું? તો કહ્યું કે જે રાજા પણ છે અને ઋષિ પણ છે. રાજા પણ છે અને ઋષિ પણ છે. જેની અંદર આ બંને ગુણો હોય, રાજાના ગુણો અને ઋષિના ગુણો બંને હોય, એને કહેવામાં આવે રાજર્ષિ. એટલે કહ્યું કે રાજાનશ્ચ તે ઋષયશ્ચ, રાજા પણ છે અને ઋષિ પણ છે. એટલે કહેવામાં આવે રાજર્ષય. વિદુઃ, વિદુ એટલે એને જાણ્યો હતો. શું જાણ્યો હતો? ઇમમ યોગમ, આ બીજા અને ત્રીજા અધ્યાયમાં કહેલો છે યોગ એટલે જ્ઞાન યોગ અને કર્મ યોગ. રાજર્ષિઓએ ક્ષત્રિય પરંપરાથી આ જાણ્યો હતો. આ રીતે ક્ષત્રિય પરંપરાથી આ યોગ જે છે પરંપરા ચાલી આવતી હતી. તો પછી હવે શું થયું? તો પછી હવે અહીંયા શા માટે તમારે મને ઉપદેશ દેવો પડ્યો? એમ અર્જુન કે આપણા મનમાં પ્રશ્નો બધા કે ભગવાને તો હવે અર્જુનને પાછો આ શા માટે ઉપદેશ? એકવાર તો વિવસ્વાનને ભગવાને કહી દીધો હતો. ભગવાન કહે છે કે મેં જ વિવસ્વાનને ઉપદેશ આપ્યો હતો. તો પછી પરંપરાથી આ યોગ જે છે એ ચાલ્યો આવ્યો. તો ફરી પાછો અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણ કેમ ઉપદેશ આપે છે? અર્જુન પરંપરાથી ન જાણી લે? અર્જુન પણ શું છે? ક્ષત્રિય છે. અર્જુન ક્ષત્રિય છે. તો ક્ષત્રિય પરંપરાથી પ્રાપ્ત આ યોગ અર્જુને કેમ જાણી લે છે? ભગવાને પાછો ફરીને આ ઉપદેશ દેવાની શું જરૂર પડી? એવો પ્રશ્ન ઉભો થાય ને. સંપ્રતિ કથમ વક્તવ્યમ, તો અત્યારે આ ઉપદેશ પુનઃ દેવાની શા માટે જરૂર પડી? તો ભગવાન એનું કારણ બતાવે છે. સયોગ, સ અને આ યોગ. સયોગ એટલે આ જે પરંપરા પ્રાપ્ત આ જે યોગ, યોગ શબ્દથી કર્મ અને જ્ઞાન બંને લેવાનું. કાલેન ઇહ મહતા દીર્ઘેણ નષ્ટઃ વિચ્છિન્ન સંપ્રદાયઃ સંવૃત્તઃ. કાલેન, મહતાનું વિશેષણ બતાવ્યું. મહતા કાલેન, મહતા એટલે કે દીર્ઘેણ, દીર્ઘ કાળ પછી. મહતા કાલેન ઇહ, ઇહ અને અહીંયા મહતા એટલે દીર્ઘકાળથી, દીર્ઘકાળ વ્યતીત થઈ જવાના કારણે નષ્ટ, આ જે યોગ છે એ નષ્ટ થઈ ગયો. નષ્ટનો અર્થ છે નાશ નહીં, સમાપ્તિ નહીં. વિચ્છિન્ન સંપ્રદાય, સંપ્રદાય વિચ્છિન્ન થઈ ગયો. પરંપરા વિચ્છિન્ન થઈ ગઈ. રાજર્ષિ પરંપરામાં આ યોગ જે છે એ વિચ્છિન્ન થઈ ગયો. કારણ કે કાળક્રમથી દુર્બળ રાજાઓ થયા. એટલે દુર્બળતાના કારણે રાજાઓ આ પરંપરાથી પ્રાપ્ત આ યોગને ધારણ કરી શક્યા નહીં. સજ્જન, જેમ વર્તમાન કાળમાં સ્થિતિ છે એ રીતે. વિચ્છિન્ન સંપ્રદાય સંવૃત્ત, સંપ્રદાયથી વિચ્છિન્ન થઈ ગયો. પરંપરા સમાપ્ત થઈ ગઈ. પરંપરાની કડીઓ જે છે એ છિન્ન ભિન્ન થઈ ગઈ. વિચ્છિન્ન સંપ્રદાય સંવૃત્ત.
હવે રાજર્ષય જે શબ્દનો પ્રયોગ કર્યો કે રાજર્ષય, રાજર્ષિ ની અંદર રાજત્વ શું છે? ઐશ્વર્ય સંપત્તિ જે છે ને એ રાજત્વ છે. શું છે? ઐશ્વર્ય અને સંપત્તિ એ રાજત્વ છે રાજાની અંદર. અને એમાં જ સૂક્ષ્મ અર્થનું નિરીક્ષણ કરવામાં જે યોગ્ય છે એટલે એને ઋષિ કહેવામાં આવે છે. યદ્યપિ ઋષિ શબ્દ રાજા માટે શા માટે વપરાય છે? તો એનો અર્થ છે કે સૂક્ષ્મ અર્થનું નિરીક્ષણ કરવામાં જે સક્ષમ છે, યોગ્ય છે. સૂક્ષ્મ અર્થનું નિરીક્ષણ કરવામાં જે યોગ્ય છે એટલા માટે રાજાની અંદર ઋષિત્વ પણ છે. ઐશ્વર્ય અને સંપત્તિ એ રાજત્વ છે અને સૂક્ષ્માર્થ નિરીક્ષણ ક્ષમત્વ જે છે એ ઋષિત્વ છે. એટલે વિવસ્વાનાદિને ભગવાન શ્રી કૃષ્ણ રાજર્ષિ કહે છે. અને ઈહ નષ્ટ એવું કહ્યું. ઈહ મહતા કાલે ને ઈહ નષ્ટ. ઈહ એટલે ઈહનો અર્થ શું છે? તો કે ભગવત અર્જુનેન સહ સંવ્યવહાર કાલ ગૃહ્યતે. ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે અર્જુનને જ્યારે આ ઉપદેશ આપ્યો એ વ્યવહાર કાળ જે છે એ ગ્રહણ કરવાનો છે. ઈહ એટલે આ સમયે ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે અર્જુનને ઉપદેશ આપ્યો તો મહાભારતના સમયમાં આ ઉપદેશ આપ્યો. મહાભારતના યુદ્ધના સમયે ઉપદેશ આપ્યો એટલે કે સત્ય ત્રેતા દ્વાપરની સમાપ્તિ કાળે. તો દ્વાપરની સમાપ્તિ સમયે ભગવાન કહે છે કે આ યોગ જે છે એ સમાપ્ત પ્રાય થઈ ગયો હતો. ઈહનો અર્થ આ છે. દ્વાપરની સમાપ્તિમાં અને જ્યારે મહાભારતનું યુદ્ધ થઈ રહ્યું હતું ત્યારની આ વાત છે. એટલે એ વખતે ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે આ જે પરંપરાથી પ્રાપ્ત યોગ જે છે એ વિચ્છિન્ન સંપ્રદાય થઈ ગયો છે. એને ધારણ કરવા વાળા રાજાઓ વચ્ચે રહ્યા નહીં એટલે પરંપરા તૂટી ગઈ. પરંપરા તૂટી ગઈ એટલે ઈહ એટલે અત્યારે તૂટી ગઈ. એટલે હવે ફરીવાર હું તને આ યોગનો ઉપદેશ અત્યારે આ મહાભારતના સમયે તને હું આપું છું. એટલે પરંપરા પાછી ફરી ચાલુ થાય. એ ઈહ શબ્દથી અભિપ્રાય છે. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને માટે આ શ્લોકમાં પરંતપ શબ્દનો પ્રયોગ કર્યો છે સંબોધનના રૂપમાં, જે સૂચક છે. તો આપણે જોઈ લઈએ પરંતપ એટલે શું. પરંતપ શબ્દ પ્રયોગની પાછળ ભગવાન શ્રી કૃષ્ણનો શું અભિપ્રાય છે? તો પરંતપ શબ્દનો ભાષ્ય અર્થાત અભિપ્રાય બતાવતા પરંતપની અંદર જે પર શબ્દ છે એનો અર્થ ભાષ્યકાર સૌ પહેલા કરે. જો આત્મનો વિપક્ષ ભૂતા પરા ઇતિ ઉચ્યન્તે. આત્મન વિપક્ષ ભૂતા એટલે કે પોતાનાથી જે વિપક્ષભૂત છે એને પરા કહેવામાં આવે છે. જેવી રીતે દેવદત્તની દ્રષ્ટિથી દેવદત્ત યજ્ઞદત્ત શું છે? એ પર એટલે બીજો. એવી રીતે વિપક્ષ જે ભૂત છે એ પરા છે. વિપક્ષી વિપક્ષી અહીંયા પર શબ્દથી ગ્રહણ કરવાનું છે. વિપક્ષી તો
અર્જુનની દ્રષ્ટિથી દુર્યોધનાદિ શું છે? વિપક્ષભૂતા છે, વિપક્ષી છે. એટલે પાંડવોની અપેક્ષાએ કૌરવો જે છે શું છે? પરા છે. પરા એટલે બીજા. વિપક્ષ કે પરપક્ષ છે, બીજા પક્ષનો છે. એટલે પોતાનાથી વિપક્ષ, વિરુદ્ધ પક્ષ વાળા. એટલે પાંડવો એ શું થયા? વિરુદ્ધ પક્ષ વાળા. એને પરા કહેવામાં આવે છે. તાન તાપયતિ ઇતિ, તાન તાપયતિ ઇતિ પરંતપઃ. વિપક્ષભૂતા જે પરા છે એ પરાને જે તાપયતિ તપાવે છે એટલે અર્જુનને પરંતપ કહેવામાં આવે છે. તાપયત એટલે તાપ શું? અર્જુન કોઈ અગ્નિ છે અને એ લોકો એનાથી દાઝે છે એવું નહીં. તાપવું એટલે બાળવા. આપણે નથી કહેતા જો એને પેલાની એકબીજાની ઉન્નતિ જોઈને એક જે ન થઈ શકતી ને એનાથી બહુ બળે છે એવું નથી કહેતા. આપણે વ્યવહારમાં બી એવું કરીએ છીએ, એને જલન બહુ થાય એમ નથી કહેતા. એવું રીતે કે અર્જુનની અંદર એવું શૌર્ય છે, તેજ છે. ગભસ્તિભિ, શૌર્ય, તેજ અને ગભસ્તી દ્વારા અર્જુન છે દુર્યોધનાદિને તપાવે છે. દુર્યોધનાદિ અર્જુનના શૌર્ય, તેજ વગેરેથી બળે છે, અંદર અંદર બળે છે. કેવી રીતે? દ્રષ્ટાંત બતાવે છે. ભાનુ ઈવ, વૈશાખ મહિનાના બપોરે યા જેઠ મહિનાના બપોરે બહાર નીકળો તો કેવું લાગે? મજા આવે? વૈશાખ અને જેઠ મહિનાના બપોરના સમયે 1:30-2 વાગે બહાર નીકળો તો ઠંડુ લાગતું હશે કે નહીં? તાપ લાગે જ નહીં. તો ભાનુથી આપણને તાપ લાગે છે, સૂર્યનો તાપ લાગે છે. તો વૈશાખ અને જેઠ મહિનાના બપોરે જેમ ભગવાન સૂર્યથી જે તાપ લાગે છે, એવી રીતે જે વિપક્ષ ભૂત દુર્યોધનાદિને અર્જુનના શૌર્ય, તેજ વગેરેથી જે તપાવે છે, એટલે ઈર્ષાથી જે તપે છે. દુર્યોધનાદિ ઈર્ષાથી તપે છે, મનોમન વિચારે છે કે અરે અર્જુનની અંદર તો કેટલું શૌર્ય, તેજ વગેરે છે, પોતાની અંદર નથી એવું માની અને તપે છે. ઈર્ષા દેખાય કોને આવે? જે પોતાને વિપક્ષથી ન્યૂન સમજતો હોય એને, જેને ખબર છે, બોધ હોય કે ભાઈ હું સામાવાળાથી ન્યૂન છું, એને ઈર્ષા આવે. જે ન્યૂન ન હોય એને ઈર્ષા કરવાની કોઈ જરૂર પડતી નથી. તો હવે અર્જુન જે છે તો શૌર્ય, તેજ, ગભસ્તી દ્વારા યુક્ત છે. એને તો ખબર જ છે કે ભાઈ દુર્યોધન મારો મુકાબલો કરી શકે એમ નથી. એટલે અર્જુનને કઈ દુર્યોધનની ઈર્ષા ન આવે. કારણ કે દુર્યોધનની અંદર ભલે બળ હતું પણ અર્જુનની સમાન શૌર્ય, તેજ, ગભસ્તી વગેરે તો નહોતા. એટલે સામાવાળાની અંદર જે વૈશિષ્ટ્ય છે એ મારી અંદર નથી એવો જેને બોધ હોય ને એ જ વ્યક્તિ સામાવાળાની ઈર્ષાથી તપતો હોય છે. એ નક્કી વાત છે. એટલે એને પાછો પાડવાના પેંતરા એ કર્યા કરે છે. તો શૌર્ય, તેજો, ગભસ્તિભિ ભાનુ ઇવ તાપયતિ ઇતિ પરંતપઃ.
અર્જુનનું શૌર્ય, તેજ, ગભસ્તી વગેરે જોઈ અને દુર્યોધનાદિ જે છે 24 કલાક જે તપા કરતા હતા, ઈર્ષ્યાથી બળતા રહેતા. એટલે અર્જુન છે દુર્યોધનાદિને તપાવે છે ઈર્ષ્યાથી. એટલે ભગવાને અર્જુનને માટે પરંતપ એ શબ્દનો પ્રયોગ કર્યો. પરંતપ નો ટોટલ અર્થ થયો શત્રુતાપન. શત્રુને તપાવવા વાળો હોય એને કહેવામાં આવે પરંતપ. શત્રુ જે છે એ તપે છે એટલે કે ઈર્ષાથી બળે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને માટે પરંતપ શબ્દનો પ્રયોગ કર્યો. તો આ રીતે બીજા શ્લોકને પણ આપણે ભાષ્યના માધ્યમથી સમજાય. ઓમ વસુદેવ સુતં દેવં કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિ. યત્ કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં. સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ